આલી જાતે મારે શીખા વરસાદ કેવો પડે બા જ્યાં બોલાવે મમ્મી તો પડે હા તો જો કાંઈ સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે તો બધાના ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી. શું કરવા લાયેલા કોમકાજ એવું આ તો વરસાદ આખો દર પર પડે તો એ રાત આખો દાર ને આખી રાતનો ચાલુ વરસાદ. એવું ઓહો, બરાબર કઈનો આખી રાતનો ચાલુ, ઘડીક વાર બંધ, ઘડીક વાર આવો, ચાલુ થાય બંધ થાય, ચાલુ થાય બંધ થાય. હવામાં જવું છે નાસ્તાના લારી કોઈ સામાન લઈને વરસાદ ચાલુ થઈ ગયો મને હાલ પોકે તો લાગે તો મોડું થઈ ગયું અમારે મોડા ઉઠ્યા છીએ તો જો કઈ આપણે હા આ તો બધો મોડો જ નહીં ઉઠે. તો મોડા ઉઠે વરસાદના કારણે મોડા ઉઠે વરસાદ હતો એટલે તો જો ગાઈસ આપણે બધું પેક કરી દીધું છે અને હવે આપણે જઈએ છીએ નાસ્તાના લારી ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. કેમ બેસી રહેશ કા અમારા સ્મિકા બેન હતા આવા તબિયત બગડી ગઈ એટલે કોણ બેસી ગયા છે અલગ જ બેઠે બધાથી લગર ચેપ ના લાગ્યો હા શું ભાઈ તાવ કે ચેપ કાંઈ એટલે ખૂણામાં જઈને બેઠી એટલે મેં કીધું ચેપ ના લાગે ઘણી બેટ બાપડી એવું તો પંખો બંધ કરી દો કે છે ના પંખો બંધ કરવા વાળી મમ્મીને તાપ લાગે શું કેવું રિસ્કા મને તાપ લાગે એવું મને તાપ લાગે ચલા આગળ જવાનું તમારા મમ્મી એનું આ વરસાદ કેટલો પડે પણ ના આવી ને હા તો મને ઠંડી નહીં લાગે ચાલો હા તાપ જ લાગે એવું નકા કે ચલો વરસાદ પડે બધું કામ કરી દે ના આવી. આજ બફોર હશે એટલે હા આજ બફોર ચો બફારો મારતો હોય છે બફોર એવું બરાબર હાલ જાવ તમારે કે વાર હજુ હેડી આવો સાડી ને તો પાલી બધું લઈ લેજે ને રિક્ષામાં એક ચાલ જાય હું વધારે ને અત્યારે હાલ પાલક ને બધું લઈને જઈએ બરોબર હા આવશે ને જો મોડા આવશે લગભગ આ હું જોઈ બાબા ખોટું જઈ ગયા લઈ જાઓ આટલી બતા કે પણ હિમો ખોલી ગયો મચ્છર કઈ આવા મચ્છર ના કઈ આવા આ જીવડું પકાઈ રહ્યા બે બેન આવા મચ્છર ના કઈ હોય આ જીવડું પકાઈ રહેલું જતા આપણને નહીં તો ગાઈસ અત્યારે આપણે હવે હેડેસી નાસ્તાની લારી પર સવારમાં વરસાદ ગાઈસ ચાલુ થઈ ગયો ફરફેર લઈ જોઈને અમે હેડેસી હું વિરમના પપ્પા આજ તો ગાઈસ સાહિલ અબ્બાન નહીં પપ્પા એક ટાઈમ લેડો પપ્પા હેડો તો પછી તમે લેતા આવશો ને તાણ હા તો વાંધો નહીં હેડો તાણ ચલો ગાઈસ હવે વિરમ સીટે થઈ ગયા ને હવે અમે જઈએ છીએ પપ્પા કેવું પ્રૂફ કરવાનું ચૂલો બનાવવાનું પપ્પા નહીં આવતા અમે હવે જઈએ મસ્ત વાતાવરણ થઈ ગયું જોરદાર હવામાં છો બહાર ફરવા જાય ને એટલી મજા આવી જાય ને હું કેવું વિડીયો છે વિડીયોમાં ભરતો જ કીધું આવા મસ્ત મોસમ છે તો બહાર ફરવા જાય છે મજા આવે તો ગાઈસ બાઇક લઈને અથવા ગાડી લઈને જવાય મજા આવે પલળવાની ગાડીમાં પલળવા મજા ના આવે પણ બાઇક પલળવાની મજા આવે આપણે ઉઠી ગયા વરસાદ ચાલુ જુઓ ગાઈસ છોટા પડી પલળતા જઈએ બે ભાઈઓ પપ્પા નહીં આવતા આવા તો જો ગાઈસ આજ તો વરસાદ જોરદાર પડે તો પાણી તો જો ગાઈસ કેવું ભરાઈ ગયું હવે અમે આવતા તો આવી ગયા છીએ ભાઈ કારણ પણ ઓય આબબાને કાઢવું પડશે વિરમ જ્યાં આપવું હોય ગરાક નહીં આવી કે વાત સાચી છે તો હવે વિચાર કરીએ શું કરીએ હવે ટીકુલા શું કરશો કયો શું કરશો કયો હવે તારું પાણી ભરાઈ ગયું જોરદાર મેં એવું ગોટા બનાવું કીધું શું બનાવું ગોટા બનાવી દઉં હા જો આટલા વરસાદ ચાલુ છે ગોટા નહીં કે આપણે બનાવ એટલે બનાવું જ છે ને કોઈ આજ તો ગાઈસ ગોટાનું ચાલુ કર્યું મુહૂર્ત કર્યું આજ તો કોઈ ઘરાક આવે કે ના આવે પણ મુહૂર્ત કર્યું કેવું એટલે આજે ફર્સ્ટ ટાઈમ કઢી બનાવીએ જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ કઢી બનાવી ગોટા તો બનાવીએ આપણે પણ ગાઈસ કઢી બનાવીએ ફર્સ્ટ ટાઈમ કઢી અને પાલક પકોડાની કઢી બે બનાવી દીધી અને દાળ અને પકવાન તૈયારી પાલી સાઈડમાં મૂકવા ભાઈ જાય જો આપણે ફોટો બનાવી તો જો ગાઈસ આપણે હવે ફર્સ્ટ ટાઈમ લારી પર આપણે ગોટા બનાવીએ આજ તો બનાવ્યા છીએ કઢી બધું ફર્સ્ટ ટાઈમ બનાવ્યું તો ચેક કરશું કે કેવું બન્યું કે હાલ તો કોઈ ઘરાક આવ્યા નહીં એટલે આપણે એવું કરશું બરાબર ગાઈસ પૈસા નાખી દેવાના ફોનપે અને જેટલા લેવા એટલે લઈ લઈશું આપણે ખાવા માટે અમે ગાઈસ ભૂખ તો લાગી છે સવારમાં એટલે આપણે પૈસા આવી દઈએ નાસ્તો લઈ લઈશું થોડું અમે નાસ્તો કરી દઈએ શું કેવું
તો ગાઈસ આપણે તો ઘેર આવી ગયા હતા 3 વાગે જેવા તો હવે તો ચા થઈ ગયો છે અને વિરમ તો અમારે વહેલા આવી ગયા હતા આજ તો મોન ટીકુલાલ બે જણા હતા પણ આજ તો વિરમ વહેલા આવી ગયા હોઈ જાય એ આ નાટક તો જોવા ગાલી વાળા રશ્મિકા ભાઈ હાલ ઉઠ્યો પપ્પા ટિફિન આવીને આવ્યા એટલે વિરમ કે મારે તો ઘેર જવાનું એવું પણ તેનો ડબ્બો ઉપર આવ્યો મેં તો આવ્યો હા, અહીંથી જ ઉપર આવ્યો હતો એવું આપણે જોગીનાથ મંદિર ચલો કઈ સર આપણે ચા નાસ્તો કરી દઈએ છીએ અત્યારે હવે કહીશું હોય તો ઘેર આપણે આવ્યા છીએ જુઓની દાળ લઈ હોય વાતો કેવું નાખો દાદા નિશા એવું હા, જો કહીશ હોય તો દાળ બેસી ગઈ અને શું કરો મમ્મી હા શું થયું રશ્મિકા મને કોઈ નહીં તો મટી જઈ ગઈ તને હવારે તબિયત ખરાબ થઈ ગઈ મને તો મોટી બતાવ આવે ને અને બીજું ના મટી ગયા બધું મટી ગયું એ મચ્છરા કયા અને આ ડાક પડે છે હા ઉતરી આવવા ત્યાં મચ્છર તો કાઢી દે તો નહીં મમ્મી સાઈને જબર તારું રાખી દે ને ઊંઘ ના જવું પડે તારું રાખી દે તો અહીં દારૂ ના રહે કે તો દારૂ આવે દારૂ જ નહીં આવતો ના રહે આપણે આખું બધું જોઈએ ને હા. તો જો કઈ અમારા પપ્પાએ ચૂલો બનાવ્યો છે આ રીતે ચૂલો બનાવ્યો છે જો એના ઉપર સગન તો લેપવાનું તું પા હાલ તો પણ લે પણ તો જ પૂરું રહ્યા સગન તો તો પૂરું થાય લાકડા જવું મૂકવાના કેમ લાકડા કીધે મૂકવાના ઓમો આ મશીન પર સગડો મૂકી દેવાનો હા આ ભાઈ ઓલવા જાય શું તો કરવાનું સગડો આ ઓલવા જાય અંદર એ તો ઉપાડી ભાઈ હડકાઈ ગયા એ વાત જ લેવાનું મૂકવાનું તો અમે તમે લેપો તો છે ને આપણે લેપો ઓના અંદર જ આવે હા ઓના અંદર જ આવે લેપવાનું પેલા એનું લેપવું પડે તો આપણા એનો ચીકણી માટી ચીકણી માટી નહીં આપણા શું કહેવાય પેલા સિમેન્ટનું એ તો કાઢી ના જાય ના ટાચ કરતો નાસ્તો નાટક કશું ના કરે જોયું હળગાનો કાઢતો નહીં હા હળગાનો કાઢી ના જાય ચીકણી તો બોલ પડે ખબર નહીં આપણે ગરમ થઈ એવું હોય. ચીકણી મારી તો એ લાવો ચીકણી માટી લેપ મારી દે માટી તો એ લાવો તો ચેક કરવું પડે હળકાઈને ચેવું હળગાવે જલ્દી તૂટી જાય હા તૂટી ના જાય તૂટી જાય ને ગરમ થાય બધું પણ પ્લાસ્ટિક કાઢતો નહીં બધું ગરમ થાય ને ફાટી જાય નહીં એ તો એ લાવવાનું માટી ચીકણી લાવવાનું. પ્લાસ્ટર મારી ના જાય ચાલે કહું તો સિમેન્ટનું લગાવો ચેક કરીએ હા સિમેન્ટ લગાવી દે એક દામ તો બરાબર ચીકણી લગાવવાનો હા આ હાઈ એવો? પતરા ઉપર ઉપર ને આ આજુ પર ના પ્રેચ ના લગાવાય એ તો રસા અંદર આપી દો ને આ તો મોટા હારી આ કશું ના થાય હારી તો જાડા હે તો તો સિમેન્ટ ચોકી દે ને તો બધે ના ચોપડાય. કેટલો જાય પછી? તો રસા પછી લગભગ તો ઢગલો થાય તો લાકડા જેવો ઢગલો થઈ ગયો હોય. શું કહેવાય ફોન કરતો હર્ષકા અમે હવે પણ જતી એવું હવે કાકો શું આવતું વરસાદ તો જો ભાઈ સારું સારું બને પડવાનો 4 કલાક તમારે બને નથી આવી છે હા શીખતું નથી આવી ચાલી જોઈએ આ તમે હું તો મોબાઈલમાં જોયું મોબાઈલમાં જોઈએ આવી બરાબર કેવું કરશો હવે નદી આવી ગઈ ના હવે આપણે હોય હશે હવે પણ તું હતા એવું આવી જતા લાવો ચાવા હો તો આલો હે ને બધું પીવો બહાર તો વરસાદ ચાલુ છે ને હોય તો ગરમા ગરમ પકોડી ખાઈ છીએ આપણે લાવ્યા હતા બહારથી પણ એવું લાગે છે કે ગેસનો બાટલો પટવા આવી ગયો છે હવે ટૂંક સમયમાં વિદાય લે હા ગેસનો બાટલો હા આ પેલું શેટી વાળો ગેસનો બાટલો પટવા આવી ગયો એટલે દેખાય જ છે કે નહીં જે આસપાસ આવે ને સમજી જવાનું તો પટવા આવે ગેસનો બાટલો હવે ડાકુ પર લઈ જવાનું હા ડાકુ નો લઈ જવાનું એ એવું જ છે લપકામાં મારે તો હાલા પડે કરું હા કેમ બોલતા નહીં એવું થયું આ કોઈને બીક લાગે વરસાદની બીક લાગે એવું અચ્છા વરસાદ ત્યાં વરસાદની બીક લાગે છે કા હા મને તો બહુ બીક લાગે ચાલ. હારકા વિજય કાકાને પડતા એવું ને કાશ કા કઈ બુધાય ખાય ના એટલે કાકી ચા પાડી દે હા મને કોઈ નહીં જો પેલું અમારે રશ્મિકા બીક લાગે નહીં જબ્બર સિટી તો રસિકા એવી પીવાય રસિકા સિટી તો જબ્બર પીવાય ત્યાં બીવાથી અને બીવે હા હમણાં બી રોજ ચાલુ થાય ને રોજ બીવે એવું ચશ્મા બહુ પીવાય ત્યારે ના આવડતું એટલે હવે તો કુકરમાં આવડો જો રસિકા એમ લપકા તો મારા જોઈએ આ મેં ના એવું ગંદા તો કરશે એનું કામ કરવું હા આ કુકર હારું પણ કઈ કુકરમાંથી બહાર નીકળો ને એટલે ગંદા હોય અહીંયા આપણે ખરા નહીં તાને
તો નેકળ સવારે દાળમાં નીકળતું હતું રાજે જાતી નીકળશે તો નીકળ 2 સીટી વાગી બે સીટી ના ગયા તો થોડી વાગી ના ગયા સીટી તો થાય ઘણી વાગો કોની સીટી ગયા? પહેલી સીટી વાગી. પહેલી વાગી ઓટોમેટિક વાગે ઓટો સિસ્ટમ આવવાની છે સુમ સુમ થાય એ નહીં જોવાનું એ તો હવા કાઢો. બધાને પોની કાઢે. એવું નાની સીટી લે. આ કઈ વાગી એક વખત આવું છે કપડા ફેરીને પાણી છોડે ખાસ પાણી જાય છે તો તું ફોન એ કરતો ને કરવા દીધું આ ચલી થઈ બીજી થઈ બીજી આ ચલી સીડી થઈ બીજી બીજી કરવા દે કે વાગે તો આપણે નહીં ચાલ, પોચ વાગ. પચલી વાગી આરી આ બીજી હો. એ ત્રીજી લોબી વાગા ને તો આ ત્રીજી ઘણા ઘણા લાગી આ ત્રણ વાગી એવું બરાબર તો જો કાંઈ સોવાનું તો ઓછી ખબર પડે હા અમન તો ખબર પડે જો હું તો પહેલા કદી આ કુકરમાં હમણાં જ કુકરમાં હું દાળ બાળ આપણે પણ શાંતિ તો મહેમાન શાંતિ. તો હું ના મૂકતી દાળ નહીં નામતી. મને આવડતું પણ ના એ નાખતાય નહીં. પણ આ તમે બેમાંથી એક કે ખબર નાખી. પડતી કરી પણ ચેલી સીટી ને એના ખબર પડે મને એની બીક લાગતી. તારી રશ્મિકાના બીજી પેલું ખરા વસ્તુમાં હતી કે ઉરડી જાય કુકર તોડી નાખે બધું એના કારણે. ચાલો, ઢાપ પાણી ભરેલી રંગવા કરું. અમુક વખત તો કઈ સીટી એમને એમ એટલે સીડી વાળા. હા કરતા આ કુકર હેમ ની ગમતું ખબર હે તો બગા આવજો બગડામાં. તમે નિશાળ કે કુકર મુકર તે આખું રસતું આવડતું બગા બગડી રહ્યું જાય તો બગડી જાય સિટીમાંથી બધું નીકળે ને કા અમુક વખત એવું થાય ને તે બધું મજી અમુક વાર તમને આવી તો આગ આપણે નહીં પાણી ઓછું એટલે. પાણી ઓછું હોય ને ચલી સીટી વાગી છો. ચલી સીટી વાગી છે કા આ પછી 5 મિનિટ એટલે કરી દેવાડો ને ખાલી ના મતો નહીં ખાઈ પકડ અત્યારે ચોમાન પકડી ઓછી ભાવે અત્યારે તો ગરમા ગરમ ગોટા બનાવો જ કા કોની મારી હું ખાતો જ નહીં તો મને પકોડી ભાવતી જ નહીં પણ નજર લાગે છે મને ભાવ જ નહીં એ લઈ જતી રહેશે. તો જો ગાઈસ બહાર તો વરસાદ થોડા તમને બતાવું જો ગાઈસ આ બહાર વરસાદ જો હજુ ચાલુ છે જોવા વરસાદ જોવા આવી તું બહાર તો પણ જોવા પલળી એટલે પાછી આવી પગ પલળુમાં પલળું નહીં જાવું છે ને અસલ હા નાવા જવું નહીં ગમ ચમ તો આમ તો કે નાવું નાવું પડતું અત્યારે નહીં ગમ ના નાવું તો હતો ને અત્યારે ના હું એટલે ના નહીં દેગા અત્યારે પણ હમતી કી એવું જોઈએ હું કેવું કા હા. કે નાવા નહીં દેતા મન કે તો ત્યાં કોઈ નથી ખાઈ ને મેં પછી મને બી નહીં ના આવજો. મને તો પકોડી ઓછી ભાવે ઓવા ડાયરેક્ટ ના ખોલતી ખબર બધી નહીં, ખુલ્લ જ નહીં સર પણ હાલ ના ખોલી કા બોલવા જતો તો હાલ હાલ ખુલ્લ જ નહીં ના ખોલે બધું ભૂલી ગઈ હવા હોય ને એટલી ઘણા ખુલ્લ જ નહીં આ યાર કાઢવી પડે તાણ જ ખુલ્લો કાઢી જ પડે ને. હું સવારે ભૂલી જતો ને કેમ ખુલતું નહીં ના પછી યાર ખુલ્લ જ ગાડી નહીં. પછી ખોલ્યું તારે ખોલ્યું આ નેકડી ના જાય ને હવા જો ખુલ્લ જ નહીં આ તમને કુકર કઈ નાખું હા કોણ દાવા જમના દાવા જમના ના હા આ જમના તમે તો કાબામાં મંડ્યો ડામરી લોટ બોલ કાકા રેડો તો લાઈટ જતી રહેશે ખબર નહીં પડતી. વાહ લાઈટ જતી રહેશે હો હમણાં લાઈટ જતી રહેશે બધા ફોટો મારો. તો જો ગાઈસ અમાર તો બે બુનો લડી કોમ કાટ ના કરી એટલે નહીં રહેશે કા રાય પટ્ટો ના મરે ના મળે હું તો માર નતો. આય આલી 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 એ તો ખાલી મારી દો. ના, ના. ચાલ. ચાલ મારી દો. આ જાતે મારે શીખા વરસાદ કેવો પડે બા બરાબર ન પડો જાય જો. જા બોલાવે મમ્મી તો પડે હા હું આવ્યો. આ જો. તું લોટ બાંધ, લોટ.